નમસ્કાર મિત્રો, આજે શ્રાવણ માસમાં હું ઓમકારેશ્વરની પ્રાગટ્ય કથા લઈને આવી છું. ઓમકારેશ્વર હિન્દુ દેવ શિવને સમર્પિત એક મંદિર છે. તે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. આ મંદિર માંધક કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકાર ઓમ જેવો છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું સ્વરૂપ અન્ય જ્યોતિર્લિંગો કરતાં ખૂબ જ ભિન્ન છે. દ્વાદશ જ્યોતિર્લિંગના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું ચોથું સ્થાન છે. ઓમકારેશ્વરના દર્શન મમલેશ્વરના દર્શન વિના અપૂર્ણ જ મનાય છે. ઓમ ઓમનો નાદ તો બ્રહ્માંડના કણકણમાં વ્યાપિત છે. પણ ધરતી પર ઓમકારનું સ્થાન સાક્ષાત નિવાસ સ્થાન જો કોઈ મનાતું હોય તો તે ઓમકાર ટાપુ છે કે જેના પર મહેશ્વરનું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું સ્વરૂપ અન્ય જ્યોતિર્લિંગથી ભિન્ન છે. દંતકથા એવી છે કે આ એક શિવલિંગના દર્શનથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હવે આપણે ઓમકારેશ્વરનું પ્રાગટ્ય કથા જોઈએ તો શિવપુરાણની કોટિરુદ્ર સંહિતાના 18મા અધ્યાયમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા છે. કહેવાય છે કે એકવાર નારદ મુનિ ગિરિરાજ વિંધ્ય પર આવ્યા. વિંધ્યાચળે ખૂબ જ આદર સાથે નારદજીનું પૂજન કર્યું અને સાથે જ મનમાં એવો ભાવ લાવ્યા કે મારે ત્યાં તો બધું જ છે, કોઈ વાતની ખોટ નથી. અહંકાર નાશક નારદ મુનિ વિંધ્યાચળના અભિમાનને પામી ગયા. એટલે જ તેઓ બોલ્યા કે હે વિંધ્યાચળ, તારે ત્યાં બધું જ છે, તો પણ મેરુ પર્વત તારાથી ખૂબ ઊંચો છે. તેના શિખરનો ભાગ તો દેવતાઓના લોક સુધી પહોંચાયેલો છે, જ્યારે તારા શિખરનો ભાગ તો ક્યારેક ત્યાં સુધી પહોંચી શકે તેમ જ નથી. નારદ મુનિ તો બોલીને ચાલ્યા ગયા, પરંતુ વિંધ્યાચળને તેનું જીવન વ્યર્થ લાગવા માંડ્યું. આખરે તેમણે શિવજીનું શરણું લીધું. હાલ જ્યાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સ્થિત છે તે જ પાવન ભૂમિ પર વિંધ્યાચળે અખંડ તપસ્યા કરી, જેનાથી પ્રસન્ન થઈ મહાદેવ પ્રગટ થયા. મહાદેવે વિંધ્યાચળને માનસિક પરિતાપથી મુક્તિ કરાવી અને એ જ ભૂમિ પર શિવજી સ્થિર થઈ ગયા, જે હાલ ઓમકારેશ્વર નામે પ્રસિદ્ધ છે. રાજા માંદતાની કથા કંઈક એ રીતની છે કે સ્કંદ પુરાણ અનુસાર સૂર્યવંશી રાજા માંધાતાએ ઓમકાર પર્વત પર તપ કર્યું હતું. તેના તપથી પ્રસન્ન થઈ મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે વિદ્યમાન થયા, જેના લીધે જ ઓમકાર પર્વત એ માંધાતા પર્વત તરીકે પણ ઓળખાય છે. હવે આપણે મમલેશ્વર મહાદેવ વિશે વાત કરીએ તો ઓમકારેશ્વર ધામમાં જેટલો મહિમા ઓમકારેશ્વરના દર્શનનો છે તેટલો જ મહિમા મમલેશ્વરના દર્શનનો પણ છે. ઓમકારેશ્વરના દર્શનની યાત્રા ત્યાં સુધી પરિપૂર્ણ નથી થતી ત્યાં સુધી મમલેશ્વરના દર્શન ના કરો, કારણ કે ઓમકારેશ્વરને શિવજીની આત્મા મનાય છે તો મમલેશ્વરને તેનું શરીર મનાય છે. શિવપુરાણની કોટિરુદ્ર સંહિતાના 18મા અધ્યાયમાં ઉલ્લેખ અનુસાર ઓમકારેશ્વર અને મમલેશ્વર એ વાસ્તવમાં એક જ શિવલિંગમાંથી વિભક્ત થયેલ બે શિવલિંગ છે. આથી બંને શિવલિંગના દર્શન બાદ જ્યોતિર્લિંગ દર્શનની યાત્રા પરિપૂર્ણ થતાં તેનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ હતી મિત્રો ઓમકારેશ્વર અને મમલેશ્વરની સ્ટોરી. આઈ હોપ કે તમને કથા પ્રાગટ્ય કથા ગમી હશે. તો આવી જ અવનવી સ્ટોરી સાંભળવા માટે મારી ચેનલ લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.